નમસ્તે મિત્રો, આજે આપણે એવી 8 એક્સરસાઇઝ કરીશું જે ખૂબ જ સરળતાથી તમે કરી શકશો. ઉંમરના કોઈ પણ પડાવ પર હોય, શરીરની અંદર કોઈ પણ તકલીફ હોય તો પણ આ કસરત તમે આરામથી કરી શકશો, કારણ કે આપણે આમાં એક બેલ્ટની મદદ લઈશું. જો તમારી પાસે બેલ્ટ ના હોય તો એક દુપટ્ટો પણ ચાલી જશે. આ એક્સરસાઇઝથી તમારા શરીરની ફ્લેક્સિબિલિટી વધશે, તમારા સ્નાયુઓમાં જે સ્ટીફનેસ આવી ગઈ હોય એ દૂર થશે અને સાંધા વચ્ચે જે સ્ટ્રેસ હોય એ રિલીઝ થશે. અને ખાલી શરીરનો સ્ટ્રેસ રિલીઝ નહીં થાય, મનનો સ્ટ્રેસ પણ રિલીઝ થશે, કારણ કે આપણું શરીર અને મન પૂરેપૂરી રીતે જોડાયેલા છે. શરીરમાં જો તકલીફ હશે તો મનમાં સ્ટ્રેસ આવશે, શરીર જો શાંત હશે તો મન શાંત રહેશે. એવી જ રીતે મન જો શાંત હશે તો શરીર શાંત રહેશે. તો આજે આપણે શરીર દ્વારા મનનો પણ સ્ટ્રેસ રિલીઝ કરીશું. તો આવો શરૂઆત કરીએ. ખૂબ જ સરળ એક્સરસાઇઝ છે. તમારી પાસે જો આ રીતે એક યોગા બેલ્ટ હોય તો એ લઈ લો, અને જો ના હોય તો તમે દુપટ્ટાથી પણ કરી શકો છો. તો પહેલા આપણે પગની એવી 3 એક્સરસાઇઝ કરીશું જે બેલ્ટની મદદથી તમે ઇઝીલી કરી શકશો. તો આ રીતે બેલ્ટને પહેલી એક્સરસાઇઝ પગની નીચે લગાવી દો અને પગને આ રીતે ઉપર લાવો. 1 2. સપોઝ તમે બેલેન્સ ના રાખી શકો તો બાજુમાં તમે દિવાલ કે કોઈ ફર્નિચરને પકડી તેનો સપોર્ટ લઈ શકો. તો આ રીતે આપણે 10 ટાઈમ્સ કરીશું. 3 4 5 6 7 8 9 10. પગ ચેન્જ કરી દઈશું, આપણે લેફ્ટમાં લગાવી દઈશું. લેફ્ટ લેગ તો લેફ્ટ હેન્ડ. 1 2 3. જ્યારે પણ તમે કસરત કરો એને તમારે માણવાની છે, એન્જોય કરવાની છે, એનો સ્ટ્રેસ નથી લેવાનો, કારણ કે તમે જો સ્ટ્રેસ લેશો તો એ કસરતની હકારાત્મક અસર તમારા શરીર પર નહીં પડે. 2 more and 1 more. નાઇસ. હવે પાછો રાઈટ લેગ લગાવી દો. બીજી એક્સરસાઇઝ આપણે કરીશું. પગને ફ્રન્ટ સાઈડ રેઝ કરીશું આ રીતે. 1 2. સપોઝ તમે બેલેન્સ ના રાખી શકો તો અગેન બાજુમાં સપોર્ટ લઈ શકો છો, આઈધર દિવાલ પકડી શકો તો અથવા ફર્નિચર. 3 4 5. પગ સીધો જ રહેશે. 6 7 8 9 and 10. પછી આપણે પગને બદલાવી નાખીશું. લેફ્ટમાં લગાવી દો ફ્રન્ટ રેસ. અગેન બેલ્ટને તમે આ રીતે થોડો બેન્ડ કરી શકો તો વચ્ચે તમને નડે. 1 2 3 4 5 6 7 8 9 and 10. તો હવે આપણે થર્ડ એક્સરસાઇઝ કરીશું. રાઈટ લેગમાં બેલ્ટ લગાવી દો. અગેન સપોર્ટ લેવો હોય તો બાજુમાં લઈ શકો છો. ઓકે. 1 2 3 4 5 6 7 8 9 and 10. ઓકે. ચેન્જ કરી દો પગને. લેફ્ટ સાઈડ બેલ્ટને થોડો આ રીતે બેન્ડ વાળી દઈએ. ઓકે. સાઈડ વાઇઝ 1. પગ થોડો વધારે ઊંચો લઈ જઈ શકો તો ટ્રાય કરી શકો, અધરવાઇઝ થોડો નીચો રહેશે તો પણ ચાલશે. 3 4 5 6 7
8, 9 and 10. Nice. Super. Relax. તો હવે આપણે બે ઊંડા શ્વાસ લઈશું. ઊંડા શ્વાસ લઈએ ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે આપણે બેલી બ્રીથિંગ કરવાનું છે, કારણ કે જ્યારે આપણે બેલી બ્રીથિંગ કરીએ છીએ ત્યારે આપણી આખી નર્વસ સિસ્ટમ ફક્ત 2 થી 3 શ્વાસમાં રિલેક્સ થાય છે અને શરીરને જે થાક લાગ્યો હોય એ ઉતરી જાય છે. આપણે જે 3 એક્સરસાઇઝ કરી એના તમે 2 રાઉન્ડ પણ કરી શકો. તો હવે આપણે અપર બોડી ઉપર ફોકસ કરીશું. તો અપર બોડીની આપણે 5 એક્સરસાઇઝ કરીશું. તો ફર્સ્ટ એક્સરસાઇઝ, તો આ રીતે ડબલ કરી દો બેલ્ટને. પગને થોડા ઓપન કરીશું, બંને હાથ ઉપર લઈ જઈશું અને સાઈડ વાઇઝ ટ્વિસ્ટ કરીશું. તો પહેલા જઈશું રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ. જેટલું જવાય એટલું પગ સીધા જ રહેશે. રાઈટ, left, right, left, right, left, right, left, right side, left side, right side and left side. Relax. ઊંડા શ્વાસ. હવે આપણે બીજી એક્સરસાઇઝ કરીશું. બંને હાથને ઉપર લેવાના છે અને સાઈડ વાઇઝ જઈશું. જુઓ, હાથ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ચેન્જ નહીં થાય. કાન અને હાથ વચ્ચેનું ડિસ્ટન્સ સેમ રહેશે. કમરેથી બેન્ડ થઈશું, પગ સીધા રાખીશું. ઓકે, સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. ફરી એકવાર બે ઊંડા શ્વાસ. હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ કરીશું. ત્રીજી એક્સરસાઇઝ માટે શું કરીશું? આપણે સેમ પગની પોઝિશન સેમ રહેશે. બંને હાથને આ રીતે બેકવર્ડ બેન્ડ કરીશું. એક્ઝેલ કરતા લોવર બેકથી કમરના છેલ્લા મણકાથી નીચે આવીશું. શ્વાસ કરતા અપ થઈશું અને શ્વાસ છોડતા નીચે આવીશું લોવર બેકથી. જુઓ, જ્યારે તમે બેકથી નીચે આવો એટલે તમારે આ રીતે નીચે આવવાનું છે. Inhale up and exhale down. 4, up, down, up, down, up, down, up, down. Last 3, down, 2, down, 1 and down. Relax. બે ઊંડા શ્વાસ. હવે આપણે ઊભાની ચોથી એક્સરસાઇઝ કરીશું. તો સેમ ડિસ્ટન્સ પગ વચ્ચે રહેશે. બંને હાથ આગળ લઈ આવો. ડબલ બેલ્ટ કરેલો છે આપણે. રોટેટ કરીને હાથને લઈ જઈશું પાછળ. આગળ લાવીશું, પાછળ લઈ જઈશું, આગળ લાવીશું. શોલ્ડર પ્લેટ ઉપર ખૂબ જ સારી અસર છોડશે આ એક્સરસાઇઝ. સપોઝ તમારા એલ્બો બેન્ડ થતા હોય તો તમે બેલ્ટને થોડો વધારે ખોલી શકો. તો ખભાની જેટલી સ્ટીફનેસ છે
એ દૂર કરશે બેલ્ટની આ એક્સરસાઇઝ. લાસ્ટ 3 2 and 1. નાઇસ. તો હવે આપણે કરીશું અપર બોડીની 5મી એક્સરસાઇઝ અને ટોટલ ઓવરઓલ 8મી, એટલે કે લાસ્ટ એક્સરસાઇઝ. તો એમાં આપણે બંને હાથને આ રીતે થોડા નજીક લાવીશું અને જે બેલ્ટ છે એને 4 ફોલ્ડ કરી દઈશું. દુપટ્ટો તમારી પાસે હોય તો તમે દુપટ્ટાને પણ આ રીતે કરીશું. હવે શું કરીશું જોઈશું આપણે. તો રાઈટ સાઈડથી આપણે એલ્બોને થોડા બેન્ડ કરી આ રીતેથી જઈને આગળ આવીશું. પછી આપણે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ આગળ આવીશું. તો રાઈટ ટુ લેફ્ટ અને લેફ્ટ ટુ રાઈટ. પૂરા હાથને પાછળથી રોટેટ કરીને આગળ લાવીશું અને આગળથી રોટેટ કરીને આ રીતે આપણે 10 ટાઈમ્સ કરીશું. 5 more, 4, 3, 2 and 1. તો ફક્ત 8 એક્સરસાઇઝ અને થોડી જ મિનિટ તમારા શરીર પર ખૂબ જ સારી અસર છોડશે. બોડીની અંદર તો એનર્જી રિલીઝ થશે જ, પણ મન પણ પ્રફુલ્લિત થશે. કારણ કે શરીર અને મન પૂરેપૂરી રીતે કનેક્ટેડ છે. શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ, મન શાંત તો શરીર શાંત, શરીર બેલેન્સમાં મન બેલેન્સમાં. તો શરીર પર કામ કરવાનું ચાલુ કરી દો. કારણ કે શરીર છે એક એવું વાહન છે જે આખું જીવન આપણી સાથે રહેવાનું છે અને તેનું ધ્યાન રાખવું, તેની કેર કરવી એ આપણી જવાબદારી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.